वश्वः तस्य विदुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। तो जय श्री कृष्ण बधाने, हर हर महादेव। વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો, હું પણ મજામાં જ છું। તો જો સેવા થઈ ગઈ છે સરસ મજાની, પણ અત્યારના 9 વાગી ગયા છે। આજે મોડું થઈ ગયું છે કારણ કે અમારું ગેસ ગીઝર ઉપરથી સરખું કરતા હતા, એટલે મારે ઉપરથી ફોન આવે, નળ ચાલુ કર બંધ કર, ચાલુ કર બંધ કર, એટલે એમાં ટાઈમ ગયો છે। તો ફાઇનલી હવે ચા પાણી બાકી છે, સેવા થઈ ગઈ સરસ મજાની। તો જો અજવાળું પણ સરસ મજાનું થઈ ગયું છે, જોઈ શકો છો। 9 વાગી ગયા છે એટલે અજવાળું તો ઓલમોસ્ટ થઈ જ જાય સરસ મજાનું। તો આપણે પાણી વેડી દઈશું। જય તુલસી માં, જય તુલસી માં। તો અહીંયા જોઈ શકો છો કે આપણે વઘારેલી રોટલી કરવા મૂકી દીધી છે, જો। અને આજે મેથી રીંગણનું શાક બનાવ્યું છે, એટલે મેથી અને રીંગણ। અને જો જૈમિકભાઈ, હેલો જૈમિક, અત્યારના અવાજ આવી છે અમારે ઉપરથી અત્યારે જ આયા એને એના પપ્પા બે। કેમ આજ તો નહીં જવાનું ને? ખુલ્લું રાખ ને, એટલે મેં રાખ્યું કે અજવાળું આવશે। આજે તો જૈમિકના એક્ઝામ પૂરી થઈ ગઈ, બીજી એક્ઝામ 17મી ચાલુ, 17મી ચાલુ નહીં થવાની એમ? હા, એક તો પૂરી થઈ ગઈ, બીજી ચાલુ થવાની છે એમ। શાંતિ યાર, કલાક મહિનાનો ટાઈમ નહીં જોવાનો। ઓકે, તો હેલો ફ્રેન્ડ્સ, જો અત્યારે વાગી ગયા છે 12 અને આપણું કામ બધું પૂરું થઈ ગયું છે, કપડાં વાસણ બધું થઈ ગયું છે। આજે ઘણું મોડું થઈ ગયું છે કારણ કે આજે છે મારી મેરેજ એનિવર્સરી, એટલે બધાના ફોન રિસીવ કરવામાં અને ઘણા બધાના બર્થડે પણ છે આજે। તો હું પણ બધાને વિશ કરતી હતી, એટલે ઘણું મોડું થઈ ગયું છે। તો જો અહીંયા આપણે સવારે રીંગણ મેથીનું શાક બનાવ્યું હતું, જે અલ્પેશ ખાઈને ગયા છે। અને જો આટલું વધ્યું છે હવે શાક, અને અત્યારે હવે બનાવવાનું છે આપણે પનીરનું શાક બનાવવાનું છે। એટલા માટે ટામેટાં લીધા છે, ડુંગળી લીધી છે, લસણ લીધું છે, કેપ્સિકમ લીધું છે। તો ચલો આપણે એને બાફવા મૂકી દેવાનું છે। આ બધાને, આ કેપ્સિકમ નહીં ડુંગળી, ટામેટું, લસણ અને લીલું મરચું નાખીને હું આની અંદર બાફવા મૂકી દઈશ। અહીંયા જોઈ શકો છો કે આપણે લસણ, પછી ટામેટાં, ડુંગળી અને કાજુ, અને હવે મરચું મૂકીને આપણે બાફી દઈશું। સૂકું મરચું, જે આપણે કાશ્મીરી મરચું હોય છે તે નાખવાનું છે। તો અહીંયા જોઈ શકો છો કે આપણે મરચું પણ નાખી દીધું છે, જોઈ શકો છો। હવે એનું ઢાંકણ ઢાંકી દઈશું। તો અહીંયા જોઈ શકો છો કે આપણે તેલ મૂકી દીધું છે। હવે આપણે એની અંદર આ ડુંગળી નાખી દઈશું એની અંદર। તો અહીંયા જોઈ શકો છો કે આપણી ડુંગળી જો સતળાઈ ગઈ છે મસ્ત મજાની, એટલે આપણે હવે આ ટામેટાં નાખવાના છે અંદર ચોપ કરેલા, તો એ નાખી દઈશું। તો જો અહીંયા ટામેટાં નાખી દીધા છે, એટલે હવે આને પણ આપણે સતળાવા દઈશું। અહીંયા જોઈ શકો છો કે મસ્ત મજાનું આપણે જો તેલ ઉપર આવી ગયું છે। હવે આપણે મસાલા કરવાના છે। અહીંયા મેં કેપ્સિકમ, પનીરના ટુકડા કરી દીધા છે ને થોડું ઘણું કેપ્સિકમ છીણીને રાખ્યું છે। હવે આપણે એની અંદર મસાલા કરીશું। હળદર, પછી જે રૂટીન મસાલા હોય છે તે મરચું અને ધાણા જીરું અને મીઠું પણ નાખી દઈશું। તો જોઈ શકો છો મીઠું પણ નાખી દીધું છે। હવે આપણે નાખીશું કાશ્મીરી લાલ મરચું, અને આ છે ગરમ મસાલો પણ નાખીશું। બસ બીજું કંઈ જ નાખવાનું નથી। અને હવે આપણે એને હલાવી દઈશું। આપણે એને હલાવી દઈએ સરસ મસ્ત, અને થોડું ઘણું આપણે પાણી વેડવાનું છે તો વેડી દઈશું। જો આ ગ્રેવી કરી દઉં, એ પાણી એની અંદર પાણી વેડી દીધું હતું મિક્સરમાં, અને જોઈ શકો છો। જો હજી મેં આ પાણી ઢોર્યું નથી, એ પાણી પણ આની અંદર આપણે થોડું ઘણું નાખીશું, અને પાછું હવે એને
કૂક કરીશું 1-2 મિનિટ ને પછી આપણે એની અંદર મલાઈ નાખીશું. તમારી જોડે ફ્રેશ ક્રીમ હોય તો પણ તમે નાખી શકો છો. થોડું ઘણું પાણી નાખી દઈશું. હવે આપણે એને કૂક થવા દઈશું. ઢાંકણ ઢાંકી દઈશું. જોઈ શકો છો જો ધીમે ધીમે હવે થઈ રહ્યું છે. તો આપણે હવે 2 ચમચી મલાઈ નાખી દઈશું આની અંદર અને મસ્ત મજાનું ટેક્સચર આવી જાય. જો થાય છે ભાઈ, મને ખબર છે તને ઉતાર થાય છે. અરે હા જો આ થઈ ગયું છે. હવે આપણે એની અંદર આ કસૂરી મેથી મેં લીધી છે તો તે પણ નાખી દઈશું આપણે એની અંદર મસ્ત મજાની. હવે એને પાછું 2 મિનિટ થવા દઈશું. 2 મિનિટ થઈ જાય પછી આપણે આ કેપ્સિકમ ને પનીર નાખી દઈશું. ઢાંકણ ઢાંકી દઈએ. તો અહીંયા જોઈ શકો છો કે આપણું તેલ મસ્ત મજાનું આવી ગયું છે. હવે આપણે એની અંદર આ બધું નાખી દઈશું. જો પછી હલાવી દેવાનું છે. હવે એને 2-3 મિનિટ કૂક થવા દઈશું પછી થઈ ગયું. જો અહીંયા જોઈ શકો છો કે આપણું મસ્ત મજાનું પનીરનું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે એની અંદર કોથમીર સ્પ્રિંકલ કરી દઈશું. તો જો શાક આપણું થઈ ગયું છે અને અત્યારે વાગી ગયો છે 1:20. હું મોડું થઈ ગયું છે જમવામાં. જોઈ શકો છો મસ્ત મજાનું આપણું કેપ્સિકમ પનીરનું શાક તૈયાર થઈ ગયું છે. ગેસ બંધ કરી દઈશું. અને હવે જયમી કહે છે મમ્મી મારે એની સાથે રોટલી ખાવી છે. તો ભાઈ આપણે હવે રોટલી બનાવીશું. મેં તો ચલો પરોઠા બનાવી દઈએ. તો કે નહીં, પરોઠા બી નહીં, ભાખરી બી નહીં, મારે રોટલી ખાવી છે. તો આપણે હવે રોટલી બનાવી દઈશું. તો આજે તો તન્મય ખુશ થઈ જશે જોઈને. એને ફેવરેટ શાક બની ગયું છે. અહીંયા જોઈ શકો જયમિક જમવા બેસી ગયો છે અને 1:45 થયા છે. આજે બહુ મોડું થઈ ગયું. કેમ જયમિક ભાઈ? જો આપણી રોટલી પણ થઈ ગઈ છે મસ્ત મજાનું. પછી મેથી રીંગણનું શાક જયમિકને નહીં ખાવું અને આ પનીરનું શાક જોઈ શકો છો આપણું. તો ચાલો બધા જમવા. આજે તો લેટ અમે જમી રહ્યા છીએ. કેમ જયમિક ભાઈ? ચાલો. તો હેલો ફ્રેન્ડ્સ, જો અત્યારે વાગ્યા છે 5 વાગી ગયા છે અને 3:30 હું સૂતી. આજે તો એવું થઈ ગયું, મોડું થઈ ગયું છે બધું જ. તો જો અત્યારના મમરા વઘારવાના છે. સરસ મજાના તડકે મૂક્યા હતા. તો ચલો આપણે મમરા વઘારી દઈશું. લાઈટ ચાલુ કરી દઈએ. અને ઉપર જવાનું છે, સિલાઈ કરવા પણ જવાનું છે. તો હવે શું બનાવીશું સાંજનું જમવાનું એ બહુ મોટી ઉલઝન છે. તો સાંજે શું જમવાનું બનાવીશું એ હજી ખબર નથી. તો ચલો આજે અત્યારે આપણે પહેલાં મમરા વઘારી દઈએ. જો અત્યારે હું જઈ રહી છું ઉપર. હેલો તન્મય ભાઈ જાય છે અત્યારે. હા, મારો તન્મય દીકરો જઈ રહ્યો છે બજારમાં. કેમ? હા, પાટી એટલે બજારમાં જ એમ. જો અહીંયા લિયો બી આવી ગયો છે. જયમિક જો ઉપર છે. તો ચલો આપણે ઉપર જઈએ.